અને ટ્રાય કરશું. જો રિએક્શન સારું આવશે ને તો વિડીયો બતાવી, ને જેવું આવશે એવું બતાવી દઉં તમને વિડીયો. જબરજસ્ત વસ્તુ લાવે યાર. શેન મામા શેક નહીં જો આપડા ફતી ગયું ટેટુ બતાવજો. તો મિત્રો આપણે અનિલ મામાની દુકાનમાં આપણા લાલા મામા આવ્યા છીએ. લાલા મામા તમે નહીં ઓળખતા, લગભગ જીમ વિડીયોમાં લીધા નહીં કદી. આપણા જીમ જઈએ છીએ ને, આપણે એ જીમના ઓનર છે. તો મને અનિલ મામા હાલ કહેવાયા કે લાલા મામા આવ્યા છે, તો તું તરત આવે અને કોઈને કહેતો ના કે વિડીયો ચાલુ કરી. એવું ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીને જાય, સરપ્રાઈઝ આપી દે. તો મારો વિચાર એવો છે કે ત્યાં જઈને સરપ્રાઈઝ તો આપું જ, પણ આપણે જે કાલે આ જે સાપથી ડરાયા હતા ને બધાને, એ સાપથી એમને ટ્રાય કરીએ કેવું રિએક્શન રહે છે એમને. અને ટ્રાય કરશું. જો રિએક્શન સારું આવશે ને તો વિડીયો બતાવી, ને જેવું આવશે એવું બતાવી દઉં તમને વિડીયો. તો ચલો જઈએ, બૂટ બીજા પહેરી દઈએ આપણે. ચલો જઈએ. જો આપડા લાલા મામા બેઠા છે કટિંગ કરવા માટે. હા ને આ વિડીયો ને ચાલુ છે તમારી. મારી હા મારી તો જીમ તો અઠવાડિયા જે ભરાવ યુટ્યુબ તમને નહીં ખબર ના યાર, તો મોકલીને શેર જ નહીં કરી. તમારા કરતા જીમમાં બધા લોકો ઓળખીએ તમારી યાર. લોકો આવે તો શું વાત કરેલી નહીં ખબર તમને? તો જો મિત્રો મોમાં વાળ કટિંગ કરાવવા બેઠા છે. કેટલા 8 થી 10 દાડા જે આવે ને તારે બ્લોગ ચાલુ હે તમારા જીમ આવે પણ તમે મોડા હોય યાર એટલે બધા મોહિત છો તો યુટ્યુબ માં. વાહ ભાઈ વાહ. તો ભાઈ ફેમસ કરી નો કે આ લંગો લે. કઈ કટિંગ કરવાની છે? જોઈએ અમારે અનિલભાઈ મોરલા. મોરલું તો તું લાવી નવો કટચોટ લાયા. ના ઉપર ગયા ને શું કેમ કહું મોમાને એક સરપ્રાઈઝ બતાવવાના છીએ આપણે. ભગવાન કર દો, ભગવાન કર દો. જો કે મોમાન તો કોઈ ફરક નહીં પડે, જીમના માણસ એટલે મોમાન તો કોઈ ફરક નહીં પડે. જબરજસ્ત વસ્તુ લાવે યાર. ગમે મને યાર, મજબૂત છે ને? મસ્ત છે. મસ્ત તો કહેતો નથી એને તો કોઈ ફરક નહીં પડે. જબરજસ્ત વસ્તુ. તમે બી જોઈ લો. સ્નેક બાઈટ કરે ત્યારે બહુ સારું ફિલિંગ આવે આપણને. મોહન ખબર કે ભાઈ અસલી તો નહીં મૂછે હોય, નકલી જશે. તો વ્લોગ બતાવીશ મોમાને. મોમા હજુ જે આપણી વિડીયો જોઈ નહીં. મોમા બોડી બતાવો યાર. જો ખાલી આવું થતા આપણે વાર લાગશે હજી થોડી. નહીં મોમાં કેટલા વર્ષ છે પૂછ્યું? હવે પોતાની જીમ છે એટલે વાત થોડો વર્ષની જ વાત આવે. આપણી પોતાની હા. આપણી પોતાની આપણી પોતાની. હવે વર્કઆઉટ ચાલુ જ છે. હાલ એક કસ્ટમર આવ્યા છે અમારા, ખાસ ભાઈબંધ હતા, એમને જ મોકલ્યા છે એમને. અને શું નામ ભાઈ તમારું? એસકે ભાઈ. તો ભાઈ આયા છે ધનિયાણાથી આયા છે, અને ભાઈ ઠાકોર છે. અને અમારા ખરેખર મોસ્ટ ઓફલી ઠાકોર સમાજની જ અમારા ગ્રાહકી હોય છે વધારે તો. અને ભાઈ પણ ધનિયાણાથી આયા સ્પેશિયલ ટેટુ દોરવા માટે, નોમ લખાવવા માટે આવ્યા છે. અને હવે એમને ટેટુ ચાલુ કરશો આપણે પોસ્ટ મિનિટમાં. તમને બતાવીશું ટેટુ કેવું બને. એન્ડ સુધી બની રહેજો, અને ટેટુ કેવું બને કોમેન્ટમાં લખજો જરૂરથી. શેન મામા શેક નહીં જો આપડા અનિલ મામા આવ્યા છે. કેવું ચાલે મામા? બહુ સરસ. તબિયત પાણી રેડી? કોઈ જીવનમાં તકલીફ કરી? સોશિયલ મીડિયાની અંદર મસાલો ના બતાવાય. હા મસાલો ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો તમે ચમ ખો? આદત પડી રહી, આદત થી મજબૂત. આવી આદત ના ચાલે. એટલે તમારે એ બતાવવું ના જોઈએ. તો હું તો તમારો ફેસ બતાવું, મસાલો છો બતાવું. એમ તો કોઈનાથી નહીં. પિયુષભાઈ ટેટુ ની તૈયારી કરે છે. પિયુષભાઈ કેવું દોરવા મજબૂત. અમારા ભાઈ ખુશ થઈ જવા જોઈએ. અને મોમાં કોકનાથી વાત કરે છે વિડીયો કોલમાં. શિખર કોણ હે અમને ખબર નહીં. તો મોમાં અગરબત્તી કરે છે, અને મારી શિકોતર ને વીર મહારાજ એ અગરબત્તી થઈ રહી છે હાલ. જય શિકોતર માં, જય વીર મહારાજ. ચલો મોમન દુકાને આવ્યા હતા, પણ પિયુષભાઈ બોલાવા આવ્યા છીએ આપણે. ટેટુ પતી ગયું છે, તો ટેટુ ની વિડીયો ઉતારવી પડશે એટલા માટે. પતી ગયું ટેટુ? બતાવજો. અરે વાહ, સરસ. કેવું લાગ્યું ટેટુ? સારું હે ને? આમ જેવું ધાર્યું તેવું મળ્યું ને ટેટુ?
બસ તારે ચલો આપણે વિડીયો લઈ લઈએ. આવી જો અહીંયા આવી જો. લાઈટ બંધ કર. ટેટુ બતાવજો. જુઓ મિત્રો, ટેટુ કેવું છે એ કોમેન્ટ કરજો બસ. હા, અને તમારે જો ટેટુ બનાવવું હોય તો આપણા ચેહરા ટેટુનો સંપર્ક કરજો. અનિલ મામાનો ફોન આવ્યો હાલ કે બહારનું મોસમ બહુ સારું છે હાલ, તો આપણે બહારે જઈએ, તમને પણ બતાવું કેવું મોસમ છે. એમનો ફોન આવ્યો એ પ્રમાણે લાગતું નહીં, તો તમે જોઈએ કેવું છે મોસમ. તો ચલો આપણે ચશ્મા પહેરી લઈએ. મિત્રો કોમેન્ટ કરજો કે ચશ્મામાં સારો લાગુ કે વગર ચશ્મા સારો લાગુ, એ કોમેન્ટ કરજો મને. ચલો જઈએ. જો બહાર તો અંધારું થઈ ગયું અને ખરેખર તમે જોઈ રહ્યા છો બધા કેટલું સરસ મજાનું સાંજનું વાતાવરણ દેખાઈ રહ્યા છો તમે. ટાઈમ થયો છે 6:15 અને જુઓ અમારા મોમાં આટલા બેઠા છે. મોમાં શું કરો? પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં. અરે વાહ 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 વાહ. શું કરતા તાર? હા સેટ કરે ચો? ના ના ચોય નહીં થયું. બરોબર જ છે, એ તો ખાલી એમને મજાક કરી. ઓ થોડો ખરાબ થયો. આ કોલર થોડો ખરાબ થયો. કોલર અરે ખરેખર મજાક નહીં કરતો. આ કોલર જુઓ બગડી ગયો, કાળો કાળો દેખાય. કાળું કાળું દેખાય ને. હું જ આખો કાળો છે. મેં બી થોડું કાળું કાળું દેખાય તે પછી જોવી પાછા. એ ખબર ને કે કાળું શર્ટર પહેર્યું હોય. અરે વાહ, હીરો હીરો. હા આવ્યો આવ્યો. હવે બતાય કાલે ઓપનિંગ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. શું ઓપનિંગ છે એનું? આ બ્રિજ નું, આ બ્રિજ નું? ગઠમણ પાટિયાનું. આ બ્રિજ તો વહેલો નતો બનાવ્યો. કાલે ઓપનિંગ છે, આજે ફાઇનલ ટચ થઈ ગયું છે. બતાય પણ હમણાં તો બનાવ્યો ને તો. અરે કમ્પ્લીટ બનાવે, આજે ફિનિશિંગ થઈ ગઈ. લો તો મિત્રો જુઓ, આ તમને જે બ્રિજ દેખી રહ્યા છો તમે, ત્યાં આપણા મુખ્યમંત્રી આવવાના છે અને ગાડીઓ ઉપરથી હેડે તો ઓપનિંગ છે નું. અલ્લા પણ એ તો દબાવવા માટે હેડી. હા રોડ આ ડોમર નાખે ને દબાવવા માટે. એવું હે? મેં કીધું ઓપનિંગ કરવાના છે તો ગાડીઓ તો ઉપરથી હેડે. જુઓ દબાવવા માટે આ ટ્રક ને બ્રક ને બધું જઈ જાય. જુઓ હાલ દબા આખી રાતે હેડશે, હવામાં બંધ થઈ જાય. એવું હવાના પછી કોણ હેડ છે? કાપજે. રિબિન. હવે એક મહિનો તો આપણે હેડ્યા ઉપરથી ના હેડ્યા. હવે ઘરે જઈ રહ્યા છીએ આપણે. જુઓ બાઈક ઉપર બેસી ગયા છીએ આપણે અને બસ હવે ઘરે જઈએ છીએ. વાગ્યા છે 9 વાગી ગયા છે. 9 નહીં સોરી 8 વાગ્યા છે અને હવે ઘરે નીકળ્યા છીએ આપણે. તો ચલો વ્લોગને અહીંયા એન્ડ કરું છું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.